વિક્રમ સંવત 2080 પોષ વદ દશમ તારીખ 5/2/2024 સોમવાર. વાલા ભક્તો, આવતીકાલે એકાદશીનો દિવસ છે. ગઈકાલ નવમા તરંગમાં સિદ્ધાનંદ સ્વામીએ બહુ અદ્ભુત વાત કરી છે. અમીર ખાચર બહુ બુદ્ધિશાળી પુરુષ, સુગ્ન, ધીરજવાન, સમજદાર. ઉત્સવ પ્રસંગોમાં અને કોઈ પણ પ્રકારના કાર્યમાં કેવા ભક્તની, કેવા સાધુની, કેવા સંબંધીની સલાહ લેવી, એ બહુ સરસ મજાની અદ્ભુત વાત સમજાવી છે. બૌદ્ધ માણસ વાક ચાતુર્યના ખેંચાણમાં ખેંચાઈ જતો હોય છે અને પછી પાછળથી પરિણામ માણસને બહુ માઠું આવતું હોય છે. બિઝનેસ ધંધા કરવા આવે ને એમાંય માણસ બહુ થાપ ખાઈ જાય છે, વાણી વિલાસના કારણે. કોઈ સ્વાર્થી માણસ હોય અને એને કંઈક બિઝનેસ ધંધો કરવો હોય, એટલે કોઈ એવા સીધા સરળ ભોળા અને જેની પાસે થોડી ઘણી ધન સંપત્તિ હોય આવા માણસોને ગોતી અને એને વાતથી ફસાવી અને પાર્ટનરમાં ધંધો શરૂ કરે, આવક શરૂ થાય, પછી એની અંદર માહેલી વૃત્તિઓ બધી સ્વાર્થી બહાર આવે અને પેલો સરળ સીધો માણસ હોય તો એને ગમે તેમ આલ્યા ગાલ્યા કરી અને આડું કરીને ફસાવી દેતા હોય છે. આવું જગતમાં, વ્યવહારના માર્ગમાં, વ્યવસાયના માર્ગમાં પણ ઘણી જગ્યાએ આવું થતું હોય છે. જે રીતે વ્યવહારના માર્ગમાં છે ને એ રીતે સંબંધના માર્ગમાં છે. ઘણા બધા દીકરા દીકરીઓના સંબંધમાં પણ મીઠું મીઠું બોલી અને છેતરપિંડીઓ બહુ કરતા હોય છે. પરિણામે તે સંબંધો બહુ દુઃખદ થતા હોય છે. જે રીતે સંબંધમાં છે એ જ રીતે ભક્તિના માર્ગમાં પણ છે. તો ભક્તિના માર્ગમાં ભગવાનના ભક્તે વિચાર કરવો જોઈએ કે કોનો સંગ કરાય ને કોનો સંગ ન કરાય, કેવા સાધુનો સંગ કરાય, કેવા હરિભક્તનો સંગ કરાય, આ વગેરે વગેરે બધો વિવેક ભગવાનના ભક્તે શીખવો જોઈએ. તેમ અમીર ખાચરે પોતાના જીવનથી આપણને બતાવ્યું. અને એમણે બોટાદમાં હુતાસનીનો ઉત્સવ કરવાના પ્રસંગે સોમલા ખાચરને પૂછવું આવું નક્કી કર્યું. તો સોમલા ખાચર બધી જ રીતે સુગ્ન, ધીરગંભીર, સત્યવક્તા અને ભગવાનના ભક્ત અને વરી પાછા દાસ ભાવે રહેનારા, ગરીબ થઈને રહેનારા, આવા ખરેખર ભગવાનના એકાંતિક ભક્ત હતા. આપણે ભક્તિના માર્ગમાં જે રીતે જેવું મહારાજનું સુખ લેવું હોય, મહારાજની મૂર્તિનું, અને મહારાજને જેવા જાણવા હોય, જેવી ઉપાસના આશ્રય દૃઢ કરવા હોય, તો એવા સત્પુરુષનો સમાગમ કરવો અને એવા સત્પુરુષની સાથે પ્રીતિ કરવી.
કારણ કે ભક્તિના માર્ગમાં સત્પુરુષ અને ભગવાનના એવા ભક્તો ઘણા બધા જ હોય છે. હવે એમાંથી કોનો સંગ કરવો એ પોતે નક્કી કરવું કે પોતે મહારાજની મૂર્તિનું કેવું સુખ લેવું છે, મહારાજને કેવા જાણવા છે, મહારાજની ઉપાસના નિષ્ઠા કેવા દૃઢ કરવા છે, એવા સાધુને સેવવા અને એવા હરિભક્તને સેવવા. પણ આંધ્રુક્યા ન કરવા. શબ્દ ચાતુર્ય જોઈને, વાક ચાતુર્ય જોઈને, જ્ઞાન ચાતુર્ય જોઈને કોઈ દિવસ એમાં ફસાવું નહીં. નહીતર મહારાજની ઉપાસનાના માર્ગમાં, નિષ્ઠાના માર્ગમાં, આશ્રયના માર્ગમાં અને મહાત્મ્ય સમજવાના માર્ગમાં જેવા પુરુષની સોબત હશે ને, જેવા પુરુષમાં આપણને આત્મીયતા હશે ને, એવી ભૂમિકા બંધાઈ જાય છે. પછી તે ભૂમિકાને કોઈ બદલાવી નહીં શકે. માટે વિચારું, ભગવાનના ભક્તે ઘણી વખત માણસ આપણને ખબર ન હોય પણ હેત પ્રીતિ કરતો હોય છે. માણસ જેમ કેરીના ફળમાં કરે છે ને તેમ. હવે તો દેખાય નહીં આપણને. માણસ કેરીના ફળમાં પ્રીતિ કેવી કરે છે કે જ્યાં સુધી એમાં રસ હોય ને ત્યાં સુધી કેરીને ઘોયડા કરે. અને જેવો તે કેરીમાં રસ ખલાસ થયો એટલે તુરત નાખી દે માણસ. એમ આ લોકના કોઈ પણ સંબંધો પછી હરિભગતનો હોય, સંતનો હોય કે પછી કોઈ વ્યવહારના માર્ગમાં હોય, પણ માણસ પ્રીતિ છે ને એ જેવી કેરીના ફળમાં કરે છે ને એવી પ્રીતિ કરે છે. હવે એવી પ્રીતિ કરતા હોય ત્યારે આપણે એને ઓળખી રાખવા જોઈએ. કારણ કે તે સંબંધ શાશ્વત ને અખંડ નથી. શા માટે? તો એમાં જે રસ રહેલો છે ને કેરીના ફળમાં, એ રસ મેળવવાનો કે ચૂંગવા માટેનો સ્વાર્થ પડ્યો છે અંદર. એટલે સ્વાર્થનું બીજ જ્યાં પડ્યું હોય ત્યાં સંબંધ અખંડ કોઈ દિવસ ન રહે. ત્યાં સમર્પણ અને જો ત્યાગ હોય તો તે સંબંધ અખંડ રહે. બીજું કે ત્યાગ અને સમર્પણ હોય ત્યાં કોઈ દિવસ છેતરપિંડી ન હોય, ત્યાં વિશ્વાસઘાત ન હોય, ત્યાં આપણી વૃત્તિ ચોરવા માટેની વાત ન હોય, ત્યાં આપણી શ્રીહરિ પ્રત્યેની ઉપાસના, નિષ્ઠા, આશ્રય, સંત ભક્તનું સત્સંગનું મહાત્મય એ રૂપી રસ ચોરવા માટેની સ્વાર્થ વૃત્તિ ન હોય. એ રસ ચૂંગે પણ એ રસને ચોરે નહીં કોઈ દિવસ. થોડીક વાત ગૂંચવણ ભરી તમને લાગશે, સમજવામાં થોડીક તમારે મગજની કસરત કરવી પડશે તો સમજાય છે. રસ ચૂંગે છે એનો મતલબ એમ છે કે તે ભક્તને જેવું ભગવાનનું મહાત્મય છે, ભગવાનના સંતનું મહાત્મય છે, ભગવાનના ભક્તનું મહાત્મય છે, એને વિશે જેવો દિવ્ય ભાવ છે, એવું મહાત્મય, એવો દિવ્ય ભાવ, એવો મહિમા પોતે તે ભક્તનું દર્શન કરી અને પોતાના જીવનમાં પોતે મેળવે અને ભગવાનના સંત ભક્તની વિશે એવો દિવ્ય ભાવ દૃઢ કરે, એવો મહિમા દૃઢ કરે, મહાત્મય દૃઢ કરે અને એવી
નિર્દોષ આત્મીયતા કેળવે. આનું રામ તે ભક્તના હૃદયમાં રહેલી ઉપાસના, ભક્તિ, મહાત્મય, શુદ્ધભાવ એ રસ ચુંગો કહેવાય. અને એ ભક્તનો સંબંધ કરીને પોતાની સ્વાર્થ વૃત્તિઓ અંદર હોય એટલે અંદર દોષ પડ્યો છે. એ દોષનો પ્રકાશ જ્યારે થાય ત્યારે પહેલી સામેની જે વ્યક્તિ છે એમાં જે મહાત્મય છે, દિવ્ય ભાવ છે, મહિમા છે, એમાં આ પોતાના સ્વાર્થને લઈને અનેક પ્રકારના દોષનું, અનેક પ્રકારના અભાવનું, અનેક પ્રકારના અવગુણનું એમાં એવું રાસાયણિક મૂકી દે છે. એટલે આપણામાં રહેલો દિવ્ય ભાવ, આપણામાં રહેલું મહાત્મય અને ભગવાનના ભક્તને વિશે રહેલી જે આત્મીયતા એ રૂપી દૂધ ફાટી જાય છે. કારણ કે એમાં ખટાશ નાખીને એટલે દૂધ ફાટી ગયું. ફાટી ગયેલા દૂધની ન થાય દહીં, ન થાય છાશ, ન થાય માખણ, ન થાય ઘી, અને નાખી જ દેવાનું. એમ આપણા જીવનમાં સેમ થાય છે જો સંબંધ યા તો વ્યક્તિને ઓળખીને એનો સંગ જો ન કરીએ તો. આ રીતે માણસના જીવનમાં ન પૂરાય એવી ખોટ આવે એવું થાય. કારણ કે એક વખત ભગવાનના સંત ભક્તને વિશે, સત્સંગને વિશે, પરમાત્માને વિશે જે દિવ્ય ભાવ આપણે પ્રસ્થાપિત કર્યો, પ્રતિષ્ઠિત કર્યો છે, અને મહાત્મય દ્રઢને પરિપક્વ કર્યું છે, પછી તેમાં કોઈ આ અભાવરૂપી ખટાશ નાખી એટલે એ ફાટી જવાનું. પછી એને તમે કદાચ રિપેરિંગ કરો, પણ મહારાજે દૃષ્ટાંત આપ્યું કે ગમે તેવો ડાયો હોય પણ શરીરનો કોઈ પણ અંગ ભાંગી ગયું હોય તો એને જેવું હતું તેવું તો ન જ કરી શકે. જેવું હતું તેવું તો ના જ કરી શકે. એમ આપણને ભગવાન, ભગવાનના સંત, ભગવાનના હરિભક્ત એને વિશે આત્મીયતા બંધાણી, એનું મહાત્મય આપણને સમજાણું, એને વિશે આપણને દિવ્ય ભાવ કેળવાણો, અને એને આપણે અક્ષરધામના મુક્ત માનીને આપણે સંબંધ બાંધ્યો. પણ એમાં કોઈ આવી ખટાશ નાખી દીધી એટલે સમજી લેવાનું કે શરીરનું કોઈ અંગ આપણું તૂટી ગયું, હાથ ભાંગી ગયો, યા તો પગ ભાંગી ગયો, યા તો આપણી આંગળી છે ને એ નંદવાઈ ગઈ. પછી ગમે તેવો ડાયો ડૉક્ટર હોય તો રિપેર કરી શકે, પણ જેવું છે એવું તો ના જ કરી શકે. એટલે અમીર ખાચરે પોતાના આ જીવનથી આપણને અદ્ભુત વિચાર આપ્યો છે. તો આપણે વિચારો કે આપણી સાથે સંબંધરૂપી અને આપણી સાથે પ્રીતિરૂપી કેરીનું ફળ એને હાથમાં લીધું છે, પણ આ માણસ જ્યાં સુધી કેરીમાં રસ હશે ત્યાં સુધી જ એ કેરીનું ફળ હાથમાં રાખી અને ઘોડા કરશે. જેવો રસ એમાંથી થઈ રહેશે એટલે ઘા કરીને નાખી દેવાનો. એને જે આપણી પાસે કરાવવું હોય એટલું કરાવી અને આપણો સંબંધ તોડી નાખવાનો હોય, કેમ કે સ્વાર્થી માણસ છે. ભક્તિનો માર્ગ અમે એમ જ હોય. આપણે સાધુ છીએ તો વિચાર કરવાના કે કોઈ હરિભગત આશીર્વાદ લેવા માટે આવ્યા તો એવું ન સમજી લેતા કે તમારો થઈ ગયો. જો હા, એ તો એ કંઈક હલવાઈ ગયો હોય ને કંઈક દુઃખ હોય
એટલે તમારી પાસે આશીર્વાદ લેવા માટે આવે એટલે દંડવટ કરે, ગુરુ ગુરુ કરે. ઓહો ગુરુ તમારા દર્શન તો બહુ દુર્લભ છે, હું તો ઘણા સમયથી ગુરુ તમારા દર્શન ઈચ્છતો હતો. હે ગુરુ કેમ છો? ગુરુ કેમ છો? ગુરુ તમે ખાવ છો કે નથી ખાતા? ગુરુ તમે પીવો છો કે નથી પીતા? ગુરુ તમે હુવો છો કે નથી હુતા? ગુરુ તમે જાગો છો કે નથી જાગતા? ને એમ ગુરુ ગુરુ કહે એટલે આપણે તો ઓગળવા જ માંડી, મજા આવે આપણને, ગલગલિયા થાય. એમ થાય કે આવો ત્યાર માલ આપણને આવો શિષ્ય મળી ગયો, ખરેખરો ધન સંપત્તિ વાન ને બુદ્ધિશાળી આવો ચેલો મળી ગયો એમ થાય આપણને. પરંતુ એ એના સ્વાર્થ માટે આપણી સાથે સંબંધ બાંધે છે, સ્વાર્થ માટે આપણી પ્રશંસા કરે છે, સ્વાર્થ માટે આપણા ગુણને બિરદાવે છે, સ્વાર્થ માટે બધું જ કરે છે. આપણામાં રહેલા ગુણ એવા એ પ્રાપ્ત કરવા માટે તમને નથી બિરદાવતો. તમારામાં રહેલી ભગવાન શ્રીહરિની ઉપાસના, નિશ્ચય, આશ્રય, સમજણ, દિવ્ય ભાવ એ કેળવવા માટે તમારી સાથે સંબંધ નથી બાંધતો. એ એનું દાઢું ઓલવવા માટે તમારી હારે સંબંધ બાંધે છે અને તમારી પ્રશંસા કરે છે. માટે વિચારવાનું, ઓળખતા શીખવાનું. અને કોઈ આવી રીતે આપણા પેટમાં ગરીન પગ પોળા કરવા માટેનો પ્રયત્ન કરતો હોય તો એ ગમે તેવો પૈસાવાળો હોય અને સાધુ હોય તો ગમે તેવો વિદ્વાન હોય અને ગમે તેવો પ્રતિષ્ઠિત હોય. સમાજમાં એની ઘણી બધી પ્રતિષ્ઠા હોય, કારકિર્દી હોય, એની ચારે બાજુ ગુણે ગવાતા હોય, બધું હોય. પરંતુ એનો સંબંધ એની સાથે પ્રીતિ કરવામાં હો વિચાર કરવાના. કારણ કે એને ભગવાનનો સંબંધ કેટલો છે કે નથી એ થોડું કારણ તપાસો. હું ઘણી વાર પરમાત્માને વિશે મારે અતિશય પ્રીતિનો સંબંધ છે અને પરમાત્માનું સામીપ્ય હું અનુભવું છું, આવું તમને બતાવતો પણ હોવું ખરો. અને પછી તમારામાં એ સમજ ન હોય તો તમે મને માની લ્યો કે આ સાધુ ભગવાનથી બહુ જ નિકટ છે, એમ તમે દ્રષ્ટિને શબ્દથી નક્કી કરો. દ્રષ્ટિને શબ્દથી નક્કી કરેલું હોય તે નિશ્ચિત ન હોય. અંદર ફિલિંગ થવું જોઈએ, અંદર હૃદયમાં. હૃદયમાં જે આપણને ફિલિંગ થાય તે સાચું. અને એમ એનો સ્વીકાર કરીને તે સંતને વિશે જો પ્રીતિ કરે અને એનો મન કર્મ વચને કરીને સમાગમ કરે તો એ સંતના જેવી જ એની સ્થિતિ બંધાઈ જાય. પરમાત્માની મૂર્તિનો આનંદ ને સુખ એના જેવું જ આવે અને ઠાકોરજીનું સામીપ્ય તે સંતને જેવું અનુભવાય છે ને એવું જ એને અનુભવાય. માટે 9મા તરંગમાં અમીર ખાચરે બહુ જ અદ્ભુત વિચાર આપ્યા. મહાભારત આખું આનાથી લખાયેલું છે. જેટલા જેટલા સંગ પસંદ કરવામાં એને વિશે પ્રીતિ કરવામાં થાપ ખાઈ ગયા એ બધા જ મહાભારતના 18 દિવસના યુદ્ધમાં હોમાઈ ગયા. અને જેને સમજીને સંગ કર્યો વિદુરજી 5 પાંડવો અને ભગવાન કૃષ્ણનો તો એ બધા જ બચી ગયા. એના માથાનો વાળ પણ વાંકો પરમાત્માએ નથી થવા દીધો. બંને રસ્તા હતા, સત્ય હતો, અસત્ય રસ્તો હતો.
વિદુરજી હતા, 5 પાંડવો હતા, ભગવાન કૃષ્ણ હતા. આ બાજુ ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને દુર્યોધન અને જરાસંધ, શિશુપાળ, દંતવક્ર આ વગેરે વગેરે એ બાજુ હતા. બંને પક્ષમાં જેટલા હતા એ બધાયમાં જ્ઞાન હતું. બધાયમાં ઘણું બધું જ જ્ઞાન હતું, ઘણી બધી શક્તિ હતી. એને ગદા યુદ્ધનું જ્ઞાન સારું હતું, બાણ યુદ્ધનું જ્ઞાન સારું હતું, તલવારના પટ્ટાવાજી ખેલવાનું પણ જ્ઞાન એને જબરજસ્ત હતું. શરીર બળ હતું, સંપત્તિ બળ હતું, ધન બળ હતું, સત્તા બળ હતું, સૈનિક બળ હતું, આ બધું જ હતું એનામાં. પરંતુ થાપ ખાઈ ગયા સંગ દોષ કરવામાં અને પ્રીતિ કરવામાં. દુર્યોધનમાં પ્રીતિ કરી કર્ણે, ને કર્ણ કેટલો સમર્થ હતો ખબર? કવચ અને કુંડળ સોતો જન્મેલો માણસ હતો. સૂર્યનું આપેલું સંતાન હતું. કુંતી જેવી એક પવિત્ર સતીની કુખે જન્મેલો બાળક હતો. એનામાં શક્તિ બહુ અપરિમિત હતી. ધારે તો અર્જુનને પણ હફાવી શકતો હતો. આટલી બધી શક્તિ એનામાં હતી. પરંતુ દુર્યોધનનો સંગ ને દુર્યોધનના શબ્દરૂપી ખટાશ એનામાં પડી દૂધ ફાટી ગયું અને આખો શક્તિનો પ્રવાહ, એ જ્ઞાનનો આખો જ પ્રવાહ આવ જુદી જ દિશામાં ઢસડાઈ ગયો. અને પરિણામ કેવું આવ્યું? ભયંકર. માટે ભગવાનના ભક્તે પ્રભુની ભક્તિના માર્ગે ચાલ્યા હોય તો એણે આ બધા પાસા તપાસી અને સંગદોષ ત્યાગીગ્રસ્તનો કરવો, તો પોતાની પરમાત્માને પામી જવાની જે ઈચ્છાઓ અને પોતાને સતી દેહ મહારાજની મૂર્તિનો આનંદ પ્રાપ્ત કરવા માટેની ઈચ્છાઓ, એ બધી જ ઈચ્છા પૂર્તિ થાય, નહીતર એ ઈચ્છા પૂર્તિ થાય નહીં. પ્રથમ આપણામાં વૈરાગ્ય બહુ હોય. પછી નાની મોટી કોઈ ચીજ વસ્તુ પદાર્થ હોય ને એનો આપણને અભાવ બહુ હોય. ગમે નહીં દીઠી કોઈ લાવીને મૂકે ને તો એ આપણે પગે કરીને ઠેલી નાખીએ, આટલો બધો વૈરાગ્ય હોય. પરંતુ સંગદોષના કારણે ધીમે 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 તે વૈરાગ્ય ક્ષીણ થતાં થતાં જે પદાર્થનો અભાવ જે થતો હતો ને એ પદાર્થ પ્રત્યે એને ભાવ જાગવા માંડ્યો. એ ભાવ જાગવા માંડ્યો એટલે પછી એની આસક્તિ બંધાવા માંડી. એમાંથી લેવ વૃત્તિનો જન્મ થયો અને લેવ વૃત્તિનો જન્મ થયો એટલે પદાર્થની સંગ્રહ વૃત્તિનો જન્મ થયો અને એને કહેવાય મોહનું સ્વરૂપ. મોહ વ્યાપ્યો, વૃદ્ધિ પામ્યો, એટલે મહારાજ કે આ કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય, આનો સંગ કરવા યોગ્ય ને આનો સંગ કરવા નહીં યોગ્ય, આ વિવેક શૂન્ય માણસ થઈ જાય છે. એટલે ઘણી જગ્યાએ જોવા મળે છે કે પ્રારંભમાં એને ત્યાગ બહુ હતો, વૈરાગ્ય બહુ હતો, ભગવાનને પામી જવાનું તાન બહુ હતું, પરમાત્માની ભક્તિ કરવાની શ્રદ્ધા પણ એને અજગજબની હતી, એને વ્રત તપ સાધના કરવા માટેની પણ શ્રદ્ધા અજબ ગજબની હતી. પણ ધીમે ધીમે સંગદોષે કરીને બધો બદલાવ આવતો ગયો. બદલાવ આવતા 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 ઓલાને હાથમાં માળા લેવી ન ગમે એવું થઈ ગયું. અહીંયા ઠેઠ પહોંચ્યો. શું કારણ બન્યું? સંગદોષ. વ્યક્તિનો અને પદાર્થનો
અને ધનનો આ સંગ દોષ આખો બદલાવ લાવી નાખ્યો. પછી ભગવાન કે મોટા પુરુષ એને ગમે તેટલો પ્રયત્ન કરે ધ્યાન ભજનમાં જોડવા માટેનો, પણ ઓલો બાપો ધ્યાન ભજનમાં જોડાય જ નહીં, એમાં રસ જ ન પડે એને. ગમે જ નહીં એને ધ્યાન ભજન કરું છું. ઘડી વાર ભજન કરવા બેસાડ્યો હોય, માળા હાથમાં લેવડાવી હોય તો આમ કીડીઓ ચટકા ભરતી હોય ને એટલું વહમો લાગતો હોય એને. કારણ સંગ દોસ્તી બદલાવ આવ્યો. પહેલાં તો ભગવાનનું ભજન કરવાનું એને ખૂબ જ ગમતું હતું. એની વ્યક્તિ પછી એને ભજન કરવું બિલકુલ ગમતું નથી. અને બીજા બધા ઘણા બધા ટીખળ કરી શકે છે. આ હું કારણ શું થયું? વ્યક્તિ અને પદાર્થ આ બેના સંગ દોસ્તી વૃત્તિ બદલાય છે. નરી વ્યક્તિથી જ માણસથી જ બદલાય છે વૃત્તિ, એવું નહીં સમજતા. માણસને પદાર્થ પણ બદલી શકે છે. પદાર્થનો સંગ પણ માણસ ઉપર પ્રભુત્વ ડાલી શકે છે. જરાસંધનો મુગટ પરીક્ષિતે મસ્તક ઉપર મૂક્યો, આખો પરિસ્થિતિ બદલાઈ ગયો હતો. પરીક્ષિત આખો બદલાઈ ગયો. આપણા હાથમાં તમે જોઈજો બીજું કાંઈ ના હોય, પણ કોઈ આપણને 200-500 ગ્રામનું હોનાનું બિસ્કિટ આપે અને એ હાથમાં આવે એટલે તરત જ જોઈજો તમે એનો પાવર છે ને, માણસને તરત બદલાવા માંડે. હા, એનો સ્પર્શ થયો, હાથમાં આવ્યું, ગજવામાં આવ્યું, પાકીટમાં આવ્યું, માણસ તરત બદલાવા માંડે છે. એટલે પદાર્થનો યોગ પણ માણસને સારી રીતે બદલી શકે છે. અને એટલે ભીષ્મની બુદ્ધિને દૂષિત કરવા માટે દુર્યોધને શકુનીની સલાહથી એને જમવાનું આમંત્રણ આપીને ભોજન કરાયું. અને એ ભોજન કર્યું એટલે ભીષ્મ પિતામહની બુદ્ધિ જુદી દિશામાં મંડી જવા વળી ગઈ. મહાભારતમાં બધા પ્રસંગો લખાયા છે. એમ મહારાજના વખતમાં ઘણા બધા પરમહંસો અને હરિભક્ત હતા, તો એના પણ એવા બધા પ્રસંગો લખાયા છે. મહારાજે પોતાના થાળમાંથી પ્રસાદી આપી, જમાડ્યા. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત. પછી પ્રથમ જ્યારે મહારાજે પોતાના થાળમાંથી પ્રસાદી આપી ત્યારે મહારાજના રાજીપાનો સંબંધ હતો એને. એટલે ત્યાં સુધી એને વિચારો આવ્યા કરતા હતા કે ઓહો, મહારાજનો રાજીપો, આજે મહારાજની કૃપા કેટલી મારા પર થઈ. તો ઠાકોરજી મને થાળમાંથી પ્રસાદી આપી, મહારાજે પ્રસાદી આપી. પછી એ પદાર્થનો યોગ 1 વખત થયો, 2 વખત થયો, 3 વખત થયો, 4 વખત થયો, 5 વખત થયો, 6 વખત થયો, 7 વખત થયો. એમ કરતાં કરતાં વૃત્તિ બદલાતા બદલાતા મહારાજની કૃપામાં અને રાજીપામાંથી ગૌણ થાય અને ઓલી ચીજ વસ્તુ પ્રધાન થતી જાય. અને એક દિવસ એવો આવે કે મહારાજ છૂટી જાય પણ ઓલો રસ ન છૂટે. મહારાજ છૂટી જાય પરંતુ ઓલો રસ ન છૂટે. એક દિવસ એવો આવે, પરિણામ ભયંકર. માટે છે ને, ભગવાનના કોઈ મોટા સત્પુરુષ હોય કે ભગવાન હોય, રાજી થઈને કોઈ પદાર્થ આપણને આપે તો એનો ઇનકાર ન કરવો, સ્વીકાર કરવો, પણ એનો ઉપયોગ કરવામાં પોતાની પાત્રતા વિચારવાની.
જો પાત્રતા ન હોય તો મેં કહ્યું તેમ થવાનો પૂરેપૂરો અવકાશ છે. પદાર્થ પ્રધાન થઈ જાય છે, ઠાકોરજી ગૌણ થઈ જાય છે. એટલે કાર્યાણીના 10મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીના પ્રશ્નથી શ્રી હરિએ પ્રત્યુત્તરમાં આ સંદર્ભ બતાવ્યો છે કે પદાર્થે કરીને ભગવાનને સેવા કરીને રાજી કરે એમાં 100 બાદ છે. તો મહારાજ કે ભગવાનને પૈડા મેલીને પદાર્થમાં પ્રીતિ કરે, એણે કરીને પછી એને આસક્તિ બંધાય છે અને એણે કરીને જીવ પોતે ભ્રષ્ટ થાય છે અને પરમાત્મા ગૌણ થઈ જાય છે. એટલે ચીજ વસ્તુ પદાર્થ છે ને એમાંય તાકાત છે ને, જેમ કોઈ કુસંગીમાં હોય ને માણસને બદલવાની, અને જેમ શબ્દમાં તાકાત છે ને માણસને બદલવાની, તેવી તાકાત છે ને આ જળ વસ્તુ પદાર્થમાં પણ છે. આખો માણસને બદલાઈ નાખે. જો એટલે મહારાજ કે ભગવાનને પૈડા મોલી અને વિષયને ભોગવે તો તે જન વિષય થઈ અને ભ્રષ્ટ થઈ જાય છે. એટલે તપે કરીને ભગવાનને રાજી કરવા એમ ભગવાને કહ્યું છે. એટલે આપણે પોતે ઈચ્છા ન રાખવી. ટૂંકમાં કોઈ પણ ભગવાનના ભક્ત હોય, ત્યાગી ગ્રસ્ત નાના મોટા બીજા ત્રીજા, તો કોઈ પાસે અપેક્ષા ન રાખવી અને એના તરફથી રાજીપાથી કોઈ પણ પદાર્થ મળતો હોય આપણને તો સ્વીકારવું, ઠોકર નહીં મારવાની, ઠેસ નહીં મારવાની. પોતાની પાત્રતા હોય તો એને ભોગવવાની, પાત્રતા ન હોય તો બીજાને આપી દેવું. પછી ખાવાનું હોય તો ભલે, વાપરવાનું હોય તો ભલે, પહેરવાનું હોય તો ભલે, જે કંઈ પદાર્થ હોય તે. આટલો વિવેક ભગવાનના ભક્તે બહુ શીખવો જરૂરી છે. નહીતર છે ને મોટા મોટા સંતોના ભેળા રહેનારા ત્યાગીઓ બધા જ ત્યાગાશ્રમના પોતાના ખ્યાલોથી ભ્રષ્ટ થયા અને અંતે છે ને ખૌધરા થઈ ગયા. ઠાકોરજીનું ધ્યાન ભજન બધું જ એક બાજુ રહ્યું અને ખાઈ પીને ધુબાકા કરી અને શરીર પછી તો પુષ્ટ થવાનું. શરીર પુષ્ટ થાય એટલે પછી એમાં અનેક પ્રકારના વેગ બંધાવાના. પછી જે પુરુષના આધારે એને મળતું હતું ને ખાવા પીવાનું, એ પુરુષની પણ વાત એને ન મનાય. પછી એ પુરુષ વારંવાર એને ધ્યાન ભજનમાં જોડવા માટે પ્રયત્ન કરતા હોય, પણ ઓલો પછી કાઢી નાખે, ઉલારી નાખી વાતને કે આ ડોહાને કંઈ ખબર નથી પડતી કે ભજન કરો સ્વાટા કે હું કોનું સારું થયું નકરું ભજન કરીને. આવી બુદ્ધિ નાસ્તિક થઈ જાય. મોટા મોટા સાધુ ભેળા રહેનારા ત્યાગી કે ગ્રસ્તો બધાની આવી દિશા થઈ છે. જો પદાર્થ પ્રધાન થઈ ગયા, વિષય પ્રધાન થઈ ગયા, ભગવાનને સંત ગૌણ થઈ ગયા, એનું અસ્તિત્વ હાવ મટી ગયું. મોટા મોટા મંડળો બધા જીરો થઈ ગયા ને ખતમ થઈ ગયા. અને મોટા પુરુષ હોય ત્યાં રીધિ સિદ્ધિ તો હોવાની જ. જો શું હોવાનું ત્યાં? રીધિ સિદ્ધિ તો હોવાની જ ત્યાં. અને મોટા પુરુષ છે ત્યાં ભગવાન હોવાના એટલે રીધિ સિદ્ધિ હોવાની. હવે આપણે મોટા પુરુષ પડખે ભગવાન હોય એ તો જોઈ નહીં. આપણે તો સીધી રીધિ સીધી જોઈ. ફળ ફૂલને મેવા મીઠાને ઢગલા થતા હોય એ જોઈએ. બાજુમાં ઠાકોરજી ઊભો હોય એને તો આપણે જોઈએ પણ નહીં, અને ઠાકોરજી આપણે જોતો પણ નથી. જો
આપણને તો એ ખાવા પીવાનું મળે એટલે હાથ સીધું સુધાર્યું, ડકાઢ્યું, ખાધું ને પીધું, વળી પાછા હોઈ જઈને વળી પાછું આ ખાધું પીધું, વળી પાછા સહીને વળી પાછા આ ખાધું પીધું, એમ કરીને દાડો પૂરો કરી. ધ્યાન ભજનમાં આપણને આળસ વધતી જાય છે, ઘટે છે, શ્રદ્ધા વધે છે કે આળસ વધે છે? ધ્યાન ભજનના બારાની વાત કરું છું. વિચારવાનું જો ઘટી કે વધી. જો ધ્યાન ભજન કરવાની શ્રદ્ધા વધી હશે તો તમે લાભમાં જો, અને ઘટી હોય તો તમે નુકસાનમાં છો. તો કંપની એક દિવસ બેસી જવાની. જો એટલે પ્રારંભમાં કંપનીના માલિકે વિચારવું જોઈએ કે કંપની લોસમાં જાય છે તો અહીંયા થોભાઈ દેવાય, પછી કોઈ પણ પ્રકારનું આગળ ન જાય, નહીંતર લોસમાં જાય અને પછી બેંક સીલ મારી દે, બધું હાથમાં લઈ લે, ત્યારે થઈ જાય પછી હાથ પગ વગરનો. આવા અદ્ભુત વિચારો સોમલા ખાચરે અમીર ખાચરે આપ્યા. એ જ વિચારોમાં આગળ આપણે પ્રવેશ કરીએ. પૂર 19મો, તરંગ 10મો. ભક્તોની પ્રાર્થનાથી શ્રીહરિ બોટાદમાં હુતાશનીનો ઉત્સવ કરવા પધાર્યા. બોટાદ ગામના બધા હરિભક્તો ભેળા મળીને સોમલા ખાચરની પાસે આવ્યા. સૌના જેવા મનોરથ હતા તે બધા તેમની પાસે ગયા. ત્યારે સોમલા ખાચરે ઘણા હેતથી શ્રીહરિની આગળ તે વાત કહી. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું કે હરિભક્તોને રાજી કરવા માટે તો અમે ઉત્સવ કરીએ છીએ, અને તમારી વાત ઘણી સારી છે, તો હવે ચાલો આપણે બોટાદ જઈએ. પછી શ્રીહરિએ પ્રસન્ન થઈને સંતો અને હરિભક્તોને કહ્યું કે સહુ બોટાદ જવા માટે ચાલો. સંતોને હરિભક્તોના ઉતાર્યાની યોગ્ય જગ્યા જોવા માટે અશ્વ ઉપર બેસી તેને દોડાવતા ભગા શેઠ સૌની આગળ ચાલતા થયા. અચાનક સમયાનું પ્રયાણ થયું એટલે સંતોને હરિભક્તો હતા તે સૌને શ્રીહરિએ આગળ ચાલતા કર્યા. દેશના જે હરિભક્તો પોતપોતાના વાહન લઈને આવ્યા હતા તે બધા અપાર રથ ને ગાડીઓમાં બેસીને તે સમયે બોટાદ તરફ ચાલતા થયા. રથ અને ગાડીએ જોડેલા જેટલા બળદ હતા તે બધાને ઘુગ્ગરમાળ બાંધેલા હતા, ને રંગબેરંગે સોનેરી રંગથી તેના શિંગડા પણ રંગેલા હતા. બળદની પીઠ ઉપર રંગબેરંગી ઝુલ્લો ઓઢાડી હતી, અને તેને લીધે બધા બળદ શોભી રહ્યા હતા. જેટલી હરિભક્ત બાઈઓ હતી તે બધી રથ અને ગાડીમાં બેઠી હતી. સહુ પ્રેમ રસથી વસંત અને હોરીના પદ ગાતા હતા. રસ્તામાં સંતો અને હરિભક્તો સિવાય બીજું કાંઈ નજરે ચડતું નહીં. આવી રસ્તામાં પણ હરિભક્તોની ભીડ હતી. એમાં મહારાજ હરિભક્તોને નવો ને નવો આનંદ, રસ્તામાં નવું ને નવું સુખ આપતા આપતા મહારાજ ચાલ્યા જતા હતા. ક્યાંક ક્યાંક મહારાજ માણકી ઘોડી ઊભી રાખે, અને કોઈનું ખેતર આવ્યું હોય, કોઈની વાડી આવી હોય, કોઈ હરિભગત હોય તો એની વાડી ખેતરમાં જે કંઈ સિઝન પ્રમાણે કંઈક વાવ્યું હોય, મગફળી હોય કે પછી ચણા હોય કે શેરડી હોય કે સકરિયા હોય કે પછી તરબૂચ વાવ્યા હોય કે ટેટી વાવી હોય, તો શ્રીહરિ ત્યાં આખા સંઘને રોકતા
અને તે ભક્તને રાજી કરવા માટે મહારાજ તરબૂચ ઉત્સવ, ટમેટા ઉત્સવ, શેરડી ઉત્સવ, ટેટી ઉત્સવ, મગફળી ઉત્સવ, પોપટા ઉત્સવ આ વગેરે વગેરે કરતા. એમાં બે હેતુ હતા મહારાજના. એક, તે ખેતરના માલિક હરિભક્તને રાજી કરવા એ હેતુ હતો. એ હેતુ અંતર્ગત હરિભક્તો ભૂખ્યા થયા હોય તો એની ભૂખ દૂર કરવા માટેનો હેતુ હતો. અને ત્રીજો હેતુ મહારાજને એ હતો કે અહીંયા થોડી વાર રોકાય, 1 કલાક, 2 કલાક, 3 કલાક, તો પહેલાં બોટાદના હરિભક્તો અગાઉ જાય અને ગામમાં ઉતારા માટેની વ્યવસ્થા કરી શકે. આવા 3 હેતુ એમાં હતા. હવે બધા એક સાથે જ બોટાદ પહોંચે તો પછી હરિભક્તોના ઉતારા માટેની વ્યવસ્થા તાબડતોબ તાત્કાલિક કેવી રીતે કરવી? એટલે શ્રીહરિ વચમાં આવા બધા ઉત્સવ કરતાં કરતાં ચાલ્યા જાય ને વળી પાછું કોઈ વડલાનું મોટું ઝાડ જોવે, વૃક્ષ, તો મહારાજ ચાલો બેસો આપણે ઘડી કાંઈ સભા કરીએ અને કીર્તન ભક્તિ કરી. એમ કરીને મહારાજ કવૈયા સંતો પાસે કીર્તન ભક્તિ કરાવે, કલાક, અડધી કલાક, 15-20 મિનિટ. વળી પાછા મહારાજ આજ્ઞા કરે નિત્યાનંદ સ્વામી હાલો તમે કથા કરો ઘડી. તે નિત્યાનંદ સ્વામી વળી પાછા કથા વાર્તા કરે. એમ કરીને 1 કલાક, 2 કલાક ત્યાં રોકાય. એટલે હરિભક્તોને બોટાદમાં બધા જ સંતો ભક્તો માટે ઉતારાની વ્યવસ્થા માટે કોઈને મળવું, કોઈને પૂછવું, ભગત તમારા ઘેર તમે કેટલા હરિભગત રાખશો, તમારા ઘેર કેટલા હરિભક્તો રાખશો, ભગત સંતો માટે તમે તમારું મકાન આખું ખાલી કરીને આપી શકશો, આ વગેરે વગેરે બધી વ્યવસ્થા ગોઠવવામાં હરિભક્તોને સમય મળે. આવા બધા હેતુ હતા મહારાજના. ગઢપુરથી બોટાદ સુધી લગાતાર હરિભક્તો દેખાતા હતા અને હરિભક્તો એટલા બધા હતા કે તેનો ગણતા પાર આવતો નહીં. જે હરિભક્તો અશ્વ લઈને આવ્યા હતા તે બધા શ્રીહરિની સાથે રહ્યા. પછી જ્યારે શ્રીહરિ અશ્વ ઉપર બેઠા ત્યારે સહુ બોટાદને માર્ગે ચાલતા થયા. હું જ્યારે સીતા દરવાજા મંદિરમાં રહેતો હું ને દિવ્યેશ્વર સ્વામી, ત્યારે આ બોટાદ ગામમાં અમે બહુ સભાઓ કરી. મંદિરના ચોકમાં પણ એટલી બધી સભાઓ કરી. ત્યારે વિષ્ણુ સ્વામી કોઠારી તરીકે હતા અને બહુ સારા પ્રેમાળ સંત વિષ્ણુ સ્વામી. અત્યારે હરિકૃષ્ણ મહારાજનું મંદિર કરીને જ્યાં મૂર્તિ પધરાવી છે ને એ જગ્યાએ ચોકમાં મેં ઘણી બધી સભાઓ કરી. એમ ઓછામાં ઓછી 15-20 સભાઓ તો ઓછામાં ઓછી કરી છે. અને હિફલી શેરીમાં જ્યાં શિકાલાલનું ઘર છે ને ત્યાં એને ઘેર ઉતારો કરતા 10-15 દિવસ રોકાતા. અને તે હિફલી શેરીમાં બજારમાં પણ બહુ સભાઓ કરી છે અને કથા વાર્તા કરીને હરિભક્તોનું બોટાદમાં બહુ પોષણ એ વખતે કર્યું છે. આ કથા આવી એટલે યાદ આવ્યું મને. આ તો 35-40 વર્ષ પહેલાની બધી વાત છે. દિવસ પાછલો એક પહોર રહ્યો હતો ત્યારે ધર્મકુમાર શ્રીહરિ ચાલ્યા. મસ્તક ઉપર છત્ર ધાર્યું હતું અને છાતી ઉપર ફૂલના હાર પહેરાવ્યા હતા. હરિભક્તોને બહુ ઈચ્છા હતી ને તે બોટાદમાં એક વખત પુરાણી સ્વામીને મેં પ્રાર્થના કરી હતી. હું ગયો તો ત્યાં માંડવી સ્વામીની મહંતી હતી ત્યારે મેં કીધું બધા હરિભક્તો ખપવાળા બહુ છે ને આપણા દર્શનની બધાની પ્રતીક્ષા બહુ છે. જો આપ પધારો ને તો હરિભક્તોને દર્શનથી સમાસ બહુ થાય છે. ત્યારે સ્વામી આવ્યા હતા અને શિકાલાલને ઘેર 10 દિવસ કે 12 દિવસ રોકાયા હતા. એવું અને રોજે રોજ સ્વામીના દર્શન સમાગમ આનો યોગ મળે
અમુક અમુક જે હરિભક્તો છે ને એ તો એ વખતે હાવ નાના નાના ટાપુયા જેવા હતા. જો નાના નાના છોકરા ચડિયું પહેરીને ફરે એવા. આજ તો એને ઘેરે ચડિયું પહેરીને ફરે એવા થઈ ગયા છે, પણ એ વખતે એવડા એવડા હતા એમ. હવે વિચાર કરો, ઘનશ્યામ જીવન સ્વામી જેવા મહારાજની મૂર્તિના અખંડ સંબંધવાળા સંત, જે ઘરમાં 10-10, 12-12, 15-15 દિવસ સુધી રોકાયા હોય, ત્યાં પૂજા પાઠ કર્યા હોય, ધ્યાન ભજન કર્યું હોય, કથા કીર્તન કર્યા હોય, અને એવા સંત પોતે ત્યાં જમ્યા હોય ને ત્યાં એમનો અઠવાડ પડતો હોય. મને બરાબર યાદ છે, જમવા બેઠા હતા, સામેની બાજુ હું બેઠો હતો શિકાલાલના ઘેરે. પછી સ્વામીના પતનમાં લાડુ બનાવ્યા હતા ચૂરમાના, ને તે એક વધારે પીશો. અમે કે ખૂટશે નહીં. અને તે દિવસે એ સ્વામીના પતનનો ઉચ્ચિષ્ટ ચૂરમાનો લાડુ છે ને મને મળ્યો તો. બોલો, અમે મારા પતરમાં મૂકી દીધો. બોલો, હા, એ મારા જીવનમાં 2 પ્રસંગ એવા બન્યા હતા. એક અમારા ગુરુ વિજ્ઞાનદાસ સ્વામી ધાંગધ્રા આવ્યા હતા, અને ત્યાં ચૂરમાના લાડુની રસોઈ હતી, અને જમવા બેઠા હતા. તે જીષ્ણુ સામે સ્વામીના પત્તરમાં એક લાડુ વધારે મૂકી દીધો. સ્વામી જમતા હતા, તો એક લાડુ જમી ગયા, અને પછી બીજા 2 લાડુ મૂકી દીધા. એટલે સ્વામી કે, હે જીષ્ણુ કે, ક્યાં 2 લાડવા મૂકી દીધા? આટલું બધું ખૂટતું મારાથી. પછી એ લાડુ સામે મને, હું બાજુમાં બેઠેલો ને તમારા પત્તરમાં આપેલો. આ 2 મારા માટે જીવનમાં છે ને 2 પ્રસંગો મારા માટે બહુ અતિ મહત્વના હતા, કે આવા મોટા પુરુષનો ઉચ્ચિષ્ટ પ્રસાદ મળે એ તો ભગવાનની કૃપા હોય તો થાય, બાકી ક્યાંથી મળે. એટલે આ બોટાદની કથા આવીને એટલે પછી યાદ આવ્યું મને. અને પછી હરિભક્તો ત્યાં ઓલી માધુરી લાવતા ટેટી, અને એ બોટાદની માધુરી એ ખબર નહીં ગમે ત્યાંથી એ લોકો ઓલા ખાંડના ચાઇના બોરીને લાવતા હશે, ગમે તેમ હોય ખબર નહીં, પણ બહુ અતિ મીઠીઓ, એનો સ્વાદ જ જુદો. એવી માધુરી ક્યાંય ખાવા મળતી જ નથી. અને એક રાસિંગપુરમાં, એ રાસિંગપુરની નદીમાં જે ટેટી થતી ને, હા, એનો સ્વાદ કંઈક જુદો. પણ એ ટેટી કરતાં મહાપુરુષનો સ્વાદ અધિક આવતો હતો. કારણ કે અમારા ગુરુ વિજ્ઞાનદાસ સ્વામી, બાલકૃષ્ણ શાસ્ત્રી, જોગી સ્વામી, સંધા સ્વામી, આ બધા જ મોટા મોટા ભગવાન શ્રીહરિની મૂર્તિના સંબંધવાળા પરમહંસો, અને એમના પડખે બેસી અને પતરાવડીમાં ઓલી ટેટી મૂકીને જે પ્રસાદ જમવા માટેનો યોગ મળ્યો ને, ત્યારે એ સંતો જ્યારે જમતા ને એનો દર્શનનો જે સ્વાદ આવતો હતો ને, એ ટેટીના સ્વાદ કરતાં અધિક હતો. એવું દર્શન મળે ક્યાંથી ગો ને? એવા મોટા પુરુષ હાથમાં ટેટીની ચીર લઈને જમતા હોય, એ દર્શન કેવું અદ્ભુત હોય એમ. એટલે આવા કંઈક પ્રસંગો આપણા જીવનમાં સંભારણા રૂપે પરમાત્મા આપણને આપતા હોય છે, પણ ત્યારે દર્શન કરવા માટેની દ્રષ્ટિ જોઈએ આપણી. નહીતર આપણે દર્શન શાનું કરી? ટેટીનું કરી. જો, હા બાકી વાહ વાહ ટેટીનો રસ, એટલે ઓહો, આપણે જમતા ત્યારે આપણા મોઢામાંથી હેઠે ટીપા પડતા હોય. જો, અને એવી મજા આવે ટેટીમાં, પણ સંત દર્શનમાં મજા આવી કે ન આવી એ તો કાંઈ બિચારાને અનુસંધાન રહ્યું નહીં. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે શ્રીહરિ બોટાદપુર પહોંચ્યા, અને તે સમયે સૌ હરિભક્તો સન્મુખ આવ્યા.
સૌના હાથમાં શ્રીફળ અને ફૂલના હાર લીધેલા હતા. તે શ્રીફળ શ્રીહરિની આગળ મૂક્યા અને હાર પહેરાવ્યા. પૂરમાં જેટલા વાજિંત્રોવાળા હતા તે ઢોલ, તાંસા અને શરણાઈ લઈને બધા હરિભક્તને સન્મુખ આવ્યા અને તે વખતે વાજિંત્રો વાગવા લાગ્યા. ડંકાને જરિયાની નિશાન પણ શ્રીહરિની સન્મુખ આવ્યા. આ રીતે શ્રીહરિનું ઘણું સન્માન કરીને પ્રથમ પૂરમાં લઈને ચાલ્યા. રાજબજારમાં બંને બાજુએ કેળના સ્તંભ રોપાવ્યા હતા અને બજાર ઉપર રહેલી દુકાનોને રંગબેરંગી પદાર્થોથી શણગારી હતી. જે રીતે આપણે આ યજ્ઞશાળામાં કેળના સ્તંભ રોપ્યા છે ને, આવી રીતે રોપતા બજારમાં શણગાર કરતા. આ યજ્ઞશાળામાં બોલો કેવી સરસ બધાની કેળો બધી દેખાય છે ને, કેળનો બગીચો હોય એવું. એવી રીતે બધા શણગારતા. જેટલા વાણંદ હરિભક્ત હતા તેઓ મસાલો કરીને લાવ્યા હતા અને રાજમાર્ગો ઉપર પાર્ષદો, સંતોને હરિભક્તો બધા શ્રીહરિને આગળ ચાલતા હતા. સૌની આગળ જેટલા વાજિંત્ર હતા તે વાગતા હતા અને જેટલા પૂર્વવાસી મનુષ્ય હતા તે બધા બજારમાં ઊભા સમાતા નહીં. જેટલા પ્રેમી હરિભક્તો હતા તે બધા ગુલાલ લાવીને ઊભી બજારે ઉડાડતા. તેની શોભા અપાર થઈ હતી. બજારોને પાણીથી છાંટી હતી, તેથી ધૂળ ઉડતી ન હતી. સંસ્કૃત ભણનારા સૌ સંતો ચાલતા ચાલતા શ્લોકોને બોલતા હતા અને ગોખતા હતા. આવી રીતે ભણતા હતા સંતો એમ. આ તો એ વખતની વાત છે. વસંત ઋતુના વર્ણનના જે શ્લોકો હતા તેને સંતો મધુર કંઠથી રાગ ચડાવીને અર્થાત ઊંચા સ્વરે બોલતા. પૂર્ણની ભાવિક બધી સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને તે સમયે શ્રીહરિને વધાવવા લાગી. શ્રીહરિ અને બધા હરિભક્તો રાજબજારમાં આવ્યા અને ઉતારેની વ્યવસ્થા જોઈને અતિશય રાજી થયા. સંતોએ જ્યાં ઉતારો કર્યો હતો તે સ્થાનને જોઈને પછી તત્કાળ ઉમંગભેર પૂરમાં આવ્યા. હમીર ખાચરના દરબારગઢમાં જે સારા ભવન હતા અને ભવનની આગળ વિશાળ ચોક હતો, ત્યાં પરમ દયાળુ શ્રીહરિ આવીને ઉતર્યા. ચોકની વચ્ચે એક માથોડો ઊંચો ચોતરો હતો. ત્યાં બછાવેલા પલંગ ઉપર આવીને ભક્તોના ચિત્તને ચોરનારા શ્રીહરિ બેઠા અને જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે જમ્યા. જેટલા સંતો અને વર્ણિયો આવ્યા તે બધાની કંસાની રસોઈ વિપ્રોએ કરી હતી તે જમ્યા. તે રસોઈ મોના પંડ્યાની હતી. બોટાદના જે ભગા શેઠ આદિ હરિભક્તો હતા તેમણે પૂનમને દિવસે જલેબી અને મોતીચૂર વગેરેની ઘણી જાતની રસોઈ કરાવી. તેનું વર્ણન કરતાં મને આવડતું નથી. સ્વામી એવું લખે છે. હરિભક્તોનો જેવો ભાવ હતો તે રીતે સૌએ મળીને રસોઈ કરાવી હતી. અમીર ખાચર સિવાયના જેટલા હરિભક્તો હતા તે સૌએ રસોઈ કરાવીને વિપ્ર હરિભક્તો હતા તેમણે આખી રાત રસોઈ બનાવી. હરિભક્ત વિપ્રો તો સંતોની માટે રસોઈ બનાવવામાં પોતાને ધન્ય ભાગ માનતા હતા. મહાત્મય સમજ્યા વિના જેટલું કરવામાં આવે છે તેનું કાંઈ ફળ મળતું નથી. પૂર્વથી પશ્ચિમ દિશા તરફ બધા હરિભક્તો માટે ઉતારા કર્યા હતા. માનો હરિભક્તો માટેનું કોઈ એક મોટું પૂર વસાયું હોય ને તેવી શોભા તે ઉતારાની થઈ હતી. ત્યાં એક વિશાળ વડલાનું ઝાડ હતું. તેની છાયા ઘણી ઘાટી હતી. બધા સંતો તે એક જ સ્થળે રહ્યા અને હોરીના પદ ગાતા હતા. પૂનમને દિવસે શ્રી હરિ સ્નાનાદિક નિત્ય વિધિ કરીને અશ્વ ઉપર બેઠા. મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું હતું. જ્યાં હરિભક્તો ઉતર્યા હતા ત્યાં ચિત્તચોર શ્રીહરિ તેમને દર્શન દેવા માટે આવ્યા. જે સારા 2 લીમડાના ઝાડ હતા ત્યાં આવીને ઊભા રહ્યા.
શ્રીહરિએ ત્યાં ગાડી મગાવી, તેના ઉપર પલંગ બિછાવ્યો અને પછી આવીને તે પલંગ ઉપર બેઠા. ત્યાં આગળના ભાગમાં સંતોની સભા થઈ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 પૂર્વમાં ભક્તોની પ્રાર્થનાથી શ્રીહરિ બોટાદમાં હુતાસનીનો ઉત્સવ કરવા પધાર્યા. એ નામે 10મો તરંગ સમાપ્ત થયો.